ડીજે લવરે અહીંયા આવીને જે મારા ગોડાઉન પર મારા ઘેર જે હલકાઈ વિદ્યા કર્યા છે ને જે કર્યા છે એને હજુ કોઈ જાણતું નહીં માર્કેટમાં હું છે ને હું નહીં. તમે ડાયરેક્ટ જે વિડીયો જોઈને કોમેન્ટ પર અમે ચડી ગયા છો તો એકવાર પહેલાં હકીકત જાણો શું છે. કાલે રાત્રે આવીને એને ગોડાઉન પર કપડાં ફાડવા હંગાતની વાત કરી નાખી છે. એની મમ્મી કે હું ડીઝલ છાંટીને મરી જાઉં અને તમારા માથે પાડું. એને એ લોકો ડીઝલ લવરને એમ કે અમે કપડાં ફાડીને તમારા હોમે માથે પાડીએ. તો આ બધી હું એની લાઈન છે. 3,58,000 મેં બાકી મેલા કયો વેપારી ડીજે વાળો એટલા પેમેન્ટ બાકી મેળવા એના તૈયાર છે એમ કહો મને. અને જેને બી એટલું બધું લાગી જતું હોય ને તો મારા પેમેન્ટ આલ દે અને લઈ જાય મશીન, આપણને કોઈ વાંધો નહીં. એટલે ખાલી ખોટી કોમેન્ટો ને ખોટી વાતો કરવાનું રહેવા દો. પહેલાં હકીકત શું છે એ જાણો. આટલા 4 મહિનાનો ટાઈમ હતો, 4 મહિનામાં એનાથી 5,000 રૂપિયા નહીં થયા. બીજી તો કઈ વાત છે. અને અહીંયા કહેતી હોય કે આ લોકોએ આ કર્યું ને પેલું કર્યું. મેં મારું જનરેટર ઉતારી લીધું છે, એનો સેટઅપ અત્યારે મારા ગોડાઉનથી રવાના થઈ ગયો છે. અને જેને બી લાગતું હોય કે એને સપોર્ટ કરો, એટલો બધો સપોર્ટ જોઈતો હોય ને તો કાલ રાતે એની વાણી સાંભળવી હતી કે હું બોલતી હતી એમ. એના મોઢામાંથી નીકળે એવી ગાળો બોલતી હતી ગોડાઉનમાં આવીને. મારા ઘેર જઈને કે મારા મમ્મીને એવું કીધું છે કે અમારા છોરાની પેઢી જતી રહે ને તમારી પેઢી જતી રહે ને મારા મોણાઓની પેઢી જતી રહે. મારી માતા મેલું તે તમારી માતા તમારી એકલાની થોડી છે, અમારી હોય છે. એ માતા બધું આ બધું ધંધામાં ના આવે. વસ્તુ લઈ દીધી એટલે પેમેન્ટ આલવાની વાત હોય તમારે. અને જેને બી એટલું બધું લાગે છે અને આટલી બધી કોમેન્ટો કરો છો, કોમેન્ટો કર્યા વગર તમે બધા ભેગા થઈને પેમેન્ટ મારું હાલ દો અને એને એનું જનરેટ